શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વસુદેવ વસુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિયોગ. તો ભગવાને અર્જુનને ભક્તિયોગ વિશેની વાત કરી છે સંવાદ રૂપમાં. તો ભગવાન એવું કહે છે કે સગુણ સ્વરૂપ ઉપાસક અને નિર્ગુણ ઉપાસકમાં યોગી કોણ શ્રેષ્ઠ છે? તો ભગવાને બહુ સરસ વાત કરી કે ઉત્તમ કોણ? તો સગુણ પરમેશ્વરની ઉપાસ કરનાર માણસ શ્રેષ્ઠ છે કે જે અવિનાશી સચ્ચિદાનંદ નિરાકારની ઉપાસના કરે છે? એવો પ્રશ્ન અર્જુને કર્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે તે કયો શ્રેષ્ઠ? નિર્ગુણ ઉપાસક શ્રેષ્ઠ, સગુણ ઉપાસક શ્રેષ્ઠ? તો ભગવાને ખૂબ સરસ વાત કરી છે. તો જે ભક્ત નિરંતર મારામાં ધ્યાનમાં મગ્ન રહે છે, મારા સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેને હું ઉત્તમ યોગી માનું છું. કોણ ઉત્તમ યોગી છે? તે પરમેશ્વરને ભજે છે તેને ઉત્તમ યોગી માનું છું. મારામાં ચિત્તને લગાડનાર પ્રેમી ભક્તોને હું તરત જ મૃત્યુરૂપ સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મનને લગાડ અને મારામાં બુદ્ધિને લગાડ, એટલે તું મને પામીશ. અને તું જો મનને મારામાં અચળ રીતે લગાવવાનો સમર્થ નહીં હોય તો તું અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. ભગવાને કેટલું સરસ વાત કરી છે કે તું ધ્યાન કર, મારું ધ્યાન કર. બરાબર? તો અભ્યાસમાં પણ તું જો અસમર્થ હોય તો મારા માટે કર્મ કરવા તત્પર થાય, તો પણ તું સિદ્ધિ પામીશ. જો એ કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગનો આશ્રય લઈ વશ કરેલા ચિત્તવાળા થઈ સર્વ કર્મફળનો ત્યાગ કર. ભગવાને એવું કહ્યું છે કે કર્મ કરો પણ કર્મની ફળની ઈચ્છા ના રાખો. નિષ્કામ કર્મ કરો. પણ આપણાથી શક્ય બની શકે છે ખરું? નિષ્કામ કર્મ કરવું, ફળની આશા ન રાખવી, એવું બને છે ખરું? પણ ભગવાન તો એવું જ કહે છે આપણને કે તું કર્મ ફળની આશા ના રાખ, તું કર્મ ફળનો ત્યાગ કર, અને ત્યાગથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. તો ભગવદ્ ગીતાનો અર્થ એ થાય છે, ગીતાનો અર્થ તમે ઊંધો કરો ને તો ત્યાગી કહેવાય. ત્યાગી, ગીતાનો અર્થ જ એ થાય કે ત્યાગી, જેને સંપૂર્ણ ત્યાગ કર્યો છે ત્યાગી કહેવાય. તો ભગવાન એમ કહે છે કે મારો ભક્ત મને ક્યારે પ્રિય છે? તો એમના શ્લોક દ્વારા ભગવાન જણાવે છે કે સંતુષ્ટ સતતમ યોગી આત્મા દઢ નિશ્ચય મય્યર્થી મનોરબુદ્ધિ યોમ ભક્ત સમે પ્રિય. તો ભગવાન એવું કહે છે કે મારો ભક્ત મને ક્યારે પ્રિય છે? તો ભગવાન એવું કહે છે કે જે ભક્ત મારો જે છે ને એ કદી હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઉદ્વેગ કરતો નથી, સુખ દુઃખને સમાન માને છે, ભય ગભરાટ અને કંટાળા વિનાનો છે, શુભ અને અશુભ બંને એને ત્યાગી દીધા છે, તથા ભક્તિવાળો હોય છે તે જ મને પ્રિય છે. ભગવાને કેટલી સુંદર વાત કરી ભગવદ્ ગીતાની અંદર કે મારો ભક્ત મને આ રીતના પ્રિય છે, જેઓ શ્રદ્ધાવાળા અને મારામાં પરાયણ હોય અને ધર્મરૂપ અમૃત જેવું કહ્યું છે તે બરાબર સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. તો ભગવાને બહુ સરસ વાત કરી છે. તો
તો એટલું કહેવા માંગુ છું હું કે સંતોષ્ટ સતતમ યોગી યાત્માત્મા દૃઢ નિશ્ચય મય્યર્પી મનોર્બુદ્ધિ યોદ્મગ ભક્ત સમે પ્રિય. તો બસ પ્રભુ, આજનું આ ભક્તિયોગ ભગવાને સુંદર વાત કરી છે. આપણે ભક્તિયોગ દ્વારા પણ પરમાત્માને મેળવી શકીએ છીએ. સગુણ સ્વરૂપ અને ઉપાસક અને નિર્ગુણ ઉપાસક બંને શ્રેષ્ઠ ભક્તિ કહી છે. તો બસ પ્રભુ, આજનું આ ટોપિક હું પૂર્ણ કરું છું કે 12મા અધ્યાયનો ટૂંકમાં મેં સાર કહ્યો ભક્તિયોગનો. તો કૃષ્ણમ વંદે જગદગુરુમ, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ.